નમસ્કાર. ધોરણ 8 વિષય વિજ્ઞાન એકમ 16 પ્રકાશ વિશે સમજીએ. દુનિયાને આપણે મુખ્યત્વે આપણી ઇન્દ્રિયોથી ઓળખીએ છીએ, જેમ કે આંખો વડે જોવું, કાન વડે સાંભળવું, નાક વડે સુગંધ પારખવી વગેરે. આપણે વસ્તુઓ આંખોથી જોઈએ છીએ. ઇન્દ્રિયોમાં દ્રષ્ટિ એ સૌથી મહત્વપૂર્ણ ઇન્દ્રિય છે. તેની મદદથી આપણે પર્વત, નદીઓ, વૃક્ષો, મનુષ્યો વગેરે આસપાસની બીજી ઘણી વસ્તુઓ જોઈ શકીએ છીએ. તમે અંધારામાં કોઈ વસ્તુ જોઈ શકતા નથી. તેનો અર્થ એ થાય છે કે માત્ર આંખોથી દરેક વસ્તુ જોઈ શકાતી નથી. વસ્તુઓ શાના લીધે દૃશ્યમાન થાય છે? જ્યારે પદાર્થમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે વસ્તુ જોઈએ છીએ. ઉદાહરણ તરીકે ગુલાબનો છોડ. પરાવર્તનના નિયમો. અરીસા પર અથડાયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તન થાય છે. ટોર્ચ દ્વારા આપાત કિરણ સમતલ સપાટી ઉપર આપાત થઈ પરાવર્તન પામે છે. આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે. નિયમિત પરાવર્તન. અરીસા જેવી લીસી સપાટી દ્વારા થતું પરાવર્તન ને નિયમિત પરાવર્તન કહે છે. નિયમિત પરાવર્તનના કારણે પાણી પર તરતું બતક સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. બતકનું પ્રતિબિંબ સ્પષ્ટ જોવા મળે છે. અનિયમિત પરાવર્તન. ખરબચડી કે અનિયમિત સપાટી પર થતું પરાવર્તન. ઉદાહરણ તરીકે બતકનું પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાતું નથી. કેડિલોસ્કોપની રચના. કેડિલોસ્કોપ બનાવવા માટે 15 સેમી લાંબી અને 4 સેમી પહોળી લંબચોરસ પટ્ટી લો. તેને પ્રિઝમ આકારે ગોઠવી નળાકાર કાર્ડબોર્ડમાં ગોઠવો. કેડિલોસ્કોપ દ્વારા તમને અલગ અલગ પ્રકારના પ્રતિબિંબો જોવા મળશે. શ્વેત પ્રકાશનું વિભાજન. પ્રિઝમ વડે થતું પ્રકાશનું વિભાજન. શ્વેત પ્રકાશનું કિરણ પ્રિઝમ ઉપર આપાત કરવાથી શ્વેત પ્રકાશનું વિભાજન થવાથી શ્વેત પ્રકાશમાંથી જુદા જુદા રંગો મળે છે. આંખ. આંખની યાંત્રિક રચના. મનુષ્ય આંખની અંદર રેટિના, કોર્નિયા, પ્યુપિલ, લેન્સ વગેરે ભાગો આવેલા છે. ઘેરા રંગનું સ્નાયુ બંદરને આઇરિસ અથવા કનિકા કહે છે. આઇરિસમાં એક નાનું દ્વાર હોય છે જેને કીકી કહે છે.